સમાચાર સુરતથી આવી રહ્યા છે કે જ્યાં સચિન વિસ્તારની અંદર રોગચાળાએ માજા મૂકી છે અને તેને કારણે હાલ પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે। સુરતના સચિન વિસ્તારની અંદર આ રોગચાળાના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે અને તે પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઝાડા ઉલટી બાદ આખરે મામલા વધારે વધ્યા છે અને તેમાં એક 4 વર્ષીય બાળકીનું પણ મૃત્યુ નીપજ્યું છે। ઝાડા ઉલટી થતાં આ બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, પરંતુ એક જ દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે। તબીબે દવા આપી અને બાળકીને ઘરે પણ મોકલી આપી હતી, પણ ઝાડા ઉલટીના રાહત તેને ન મળતા અને એક જ દિવસમાં બાળકીનું મૃત્યુ નીપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે। બાળકીના આ રીતે નિધન થવાથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે। સુરતના સચિન વિસ્તારમાં આ ઉપરાંત પણ રોગચાળાના કેસ સામે આવી રહ્યા છે અને દિન બ દિન આ કેસ વધી રહ્યા છે।